કાળા નાણાં ધનકુબેરો સરકારે આપી વધુ એક તક 17 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી કાળું નાણું જાહેર કરનાર પર લાગશે 50% ટેક્સ. સરકાર પાસે તમામ માહિતી. કિશોર બજાવાલાને પુત્ર વ્યાજ માટે કરતા પઠાણી ઉઘરાણી તો તમામ બેનામી દસ્તાવેજો જલારામ મંદિરમાં છુપાવ્યા હોવાનો પણ ખુલાસો. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે. 18 તારીખે કમલમમાં યોજાનારી ચિંતન શિબિરને કરશે સંબોધન. વસ્ત્રાપુર કોલ સેન્ટર કૌભાંડમાં ઈડી અને કસ્ટમ વિભાગ કરશે તપાસ. મહિને $3 થી $4 લાખ ટ્રાન્ઝેક્શન થતું હોવાનું સામે આવ્યું. સરસંચાલક મોહન ભાગવત દાદરા નગર હવેલીના સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે. કાલથી ગુજરાત પ્રવાસ. અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી સંભાવના. અને રાજકોટ જિલ્લા બેંકમાં નાબાર્ડના અધિકારીઓ કરી તપાસ. વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું બેંકના અધિકારીઓ કરે છે રૂટીન તપાસ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો નોટબંધી બાદ કાળા નાણાંના ધનકુબેરોને વધુ એક તક સરકારે આપી છે. આઈડીએસ સ્કીમ બાદ હવે સરકારે આઈડીએસ સ્કીમ પાર્ટ 2 જેવી જ અન્ય એક યોજનાનું એલાન કર્યું છે, જે અંતર્ગત હવે આવતીકાલથી એટલે કે 17 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં જો તમારી પાસે કાળું નાણું હશે તો તમે જાહેર કરી શકશો. જોકે તેના પર 50% ટેક્સ લાગશે, જે બાદ બાકી રહેલા 50% નાણાં તમારા સફેદ નાણાં હશે. તો આ સાથે જ સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ નોટબંધી બાદ જપ્ત 316 કરોડની કિંમતની નોટ જપ્ત કરાઈ છે, ત્યારે 76 કિલો સોનું જપ્ત કરાયું છે. एक नोटिफिकेशन के द्वारा ये स्कीम कल से स्टार्ट होगी, तो मार्च 2017. तो कुल मिला के करीब 3.5 महीने का समय इस स्कीम के लिए लोगों को दिया गया है. अब इतना लंबा समय देने के पीछे सरकार की ये वजह है कि हम चाहते हैं कि लोग खुद अपने आप अपनी इनकम की गिनती करके सोच के इसमें जुड़ जाए लोग. और इसके लिए हमने एक स्पेसिफिक एड्रेस क्रिएट किया है, जो एड्रेस मैं देना चाहूँगा, ईमेल एड्रेस, जिस पे लोग हमको डायरेक्ट इन्फॉर्मेशन दे, ताकि हमारा डिपार्टमेंट उन लोगों तक पहुँच सके. ये जो हमने ईमेल आईडी बनाया है उसका एड्रेस है blackmoneyinfo @blackmoneyinfo INFO. ब्लैक मनी का स्पेलिंग BLACKMONEYINFO @incometax.gov.in. छोटे से लेके बड़े तक की सब डिपॉजिट की इंफॉर्मेशन हमारे पास आती है. तो उसका हम डेली पृथक्करण कर रहे हैं और इनकम टैक्स डिपार्टमेंट को, ईडी को और बाकी जांच एजेंसियों को हम इंफॉर्मेशन ये पहुंचा रहे हैं. उसमें हमारे पास जैसे कि गवर्नमेंट अकाउंट में कितनी डिपॉजिट हुई उसकी भी इंफॉर्मेशन है, जनधन अकाउंट में कितनी डिपॉजिट हुई, अर्बन कोऑपरेटिव बैंक में कितनी डिपॉजिट हुई, लोगों ने अपने लोन अकाउंट में कैश में कितना रिपेमेंट किया वो भी इंफॉर्मेशन है. उसके अलावा हमारे पास जो है वो आरटीजीएस से कितनी ट्रांसफर किया, विड्रॉवल कितना किया लोगों ने, वो हर तरह की इंफॉर्मेशन FIU से हमारे पास आ रही है. कि जैसे किसी ने कोशिश की हो कि मैं अपने 10 अकाउंट में 2-2 लाख रुपया जमा कर दूं, मैं सरकार की रडार में नहीं आऊंगा, लेकिन हमारे रडार में वो आ गए, क्योंकि या तो उनका एड्रेस कॉमन मिल गया है, या फोन नंबर कॉमन मिल गया है, या तो उनका पान नंबर कॉमन मिल गया है. तो इस तरह का भी हम जोड़ने की बाद में कोशिश करेंगे. अगर जेन्युइन कोई आदमी है कि जिसकी कैश डिपॉजिट घर पे पड़ी थी और अगर फैमिली में 1 या 2 मेंबर का है तो ठीक है, लेकिन जब तक बैंक में आए पैसे की पूरी जांच ना हो जाए, जब तक अगर उसके ऊपर टैक्स नहीं पे किया गया है, तो जब तक उसके ऊपर टैक्स पेमेंट नहीं होता है तब तक उसको कोई भी आदमी वाइट मानने की भूल ना करे. इतना ही हमको सबको बताना है. તો વાત કરીએ એની જે બજાવાળાનો થયો છે ભાંડાફોડ. નોટબંધી બાદ કાળા નાણાં ધારકો પર આઈટી વિભાગે રીતસરની તવાઈ બોલાવી છે, ત્યારે એક પછી એક કાળા નાણાંના કુબેરો સામે આવી રહ્યા છે. ત્યારે મહેશ શાહ બાદ વધુ એક નામે હાલ ચર્ચા જગાવી છે. તે નામ છે કિશોર ભજાવાલા. જાણીને નવાઈ લાગશે કે એક સમયે સુરતમાં ચા અને ભજીયાની લારી ચલાવીને ગુજરાન ચલાવતા કિશોર ભજાવાલા કેવી રીતે બન્યા કરોડોની સંપત્તિના માલિક અને કેમ આવ્યા આઈટીના નિશાને.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને એક સમયે ચા વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કિશોરભાઈ ભજીયાવાળા 31 વર્ષમાં ₹250 કરોડની મિલકતના માલિક બની ગયા. મહિને 10 થી 20% તથા વાર્ષિક 20 થી 45% લેખે વ્યાજ લઈ લોકોને રૂપિયા ફાઇનાન્સ કરતા કિશોર ભજીયાવાળાને ત્યાં એક ફોન પર મળેલી બાતમીના આધારે આવકવેરા વિભાગ દ્વારા 2 દિવસ પહેલા દરોડા પાડી સર્વે શરૂ કરાયો. ત્યારે તો કિશોરભાઈએ કહી દીધું કે અમારે ત્યાંથી તેમને કશું જ નહીં મળે અને તમારો ફેરો ફોગટ જશે. પરંતુ વિભાગ પાસે જે માહિતી હતી તેનાથી કિશોરભાઈ તથા તેમના દીકરાઓ અજાણ હતા. જેમ જેમ સર્વે શરૂ કરવામાં આવ્યો તેમ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવતી ગઈ. સર્વેની શરૂઆતમાં જ તેમની ઓફિસમાંથી રોકડા ₹23 લાખ મળી આવ્યા હતા, જેમાં ₹16 લાખની તો નવી ચલણી નોટો હતી. આ ઉપરાંત વધુ તપાસમાં કિશોરભાઈની 3 ઓફિસ તથા તેમના 2 મકાનમાં એક સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓને 2 ચાવી મળી આવી, જે પીપલ્સ બેંકની ઉધના શાખાના લોકરની હતી. જોકે ફાઇનાન્સના સીલ કરવામાં આવેલા બેંક લોકરમાંથી 8 લોકરમાંથી 2.5 કરોડની જ્વેલરી, ₹75 લાખની કિંમતની 180 કિલો ચાંદી, ₹1.8 કરોડ રૂપિયા, જેમાં ₹90 લાખની નવી નોટો, ₹5 લાખની 5 અને 10ની નોટ, ₹4.50 લાખના કિસાન વિકાસ પત્રો મળી આવ્યા છે. હજુ 8 લોકરો ઓપરેટ કરવાના બાકી છે. હજુ 2 દિવસ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. તો વીટીવીની ટીમની તપાસમાં સામે આવ્યું કે કિશોર ભજીયાવાલા ફાઇનાન્સનો ધંધો કરતા હતા અને જે લોકોને તેઓ ધિરાણ કરતા હતા તેમની પ્રોપર્ટીના દસ્તાવેજો લઈ લેતા હતા અને જ્યારે તે રકમ દેવાદાર ન આપી શકે ત્યારે પઠાણી ઉઘરાણી કરી તેમની મિલકત પડાવી લેતા. ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાની વિવિધ 17 જેટલી રેકોર્ડ પર નોંધાયેલી પ્રોપર્ટી હોવાનું આયકર વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે અમારી વીટીવીની જે ટીમ છે તે તેમની જે વિવિધ પ્રોપર્ટી છે ત્યાં પહોંચી રહી છે. ઉધના ખાતેની આ તેમની પ્રોપર્ટી છે કે જેના માલિક તેમના પુત્ર વિલાસભાઈ છે અને જે કિશોર ભજીયાવાલાની આ સમગ્ર પ્રોપર્ટી છે તેમના દ્વારા ફાઇનાન્સનો ધંધો કરવામાં આવતો હતો અને સાથે સાથે તેઓ જે લોકો છે તેમની પાસેથી જેમને તેઓ ધિરાણ કરતા હતા તેમની પાસેથી પ્રોપર્ટીના કાગળો લઈ લેતા હતા અને જ્યારે એ રકમ પરત ન આવતી હતી ત્યારે પઠાણી ઉઘરાણી પણ કરવામાં આવતી હતી તેવી બાબતો સામે આવી રહી છે. આ સિવાય સમગ્ર સુરત શહેરમાં વિવિધ ફ્લેટ્સ હોય કે પછી અન્ય પ્રોપર્ટીઓ મળીને કુલ 70 જેટલી જે ઓન રેકોર્ડ છે અને જો સૂત્રોનું માનવામાં આવે તો સમગ્ર સુરત શહેરમાં 250 જેટલી પ્રોપર્ટી જે કિશોર ભજીયાવાલા છે તેમના પાસે છે અને આ જે સમગ્ર નેટવર્ક છે તે તેમના દ્વારા બિછાવવામાં આવ્યું હતું. પ્રોપર્ટી તેમના દ્વારા માત્ર ને માત્ર ભાડા પર આપવામાં આવતી હતી અને ભાડા પરથી પણ ફરીથી ફાઇનાન્સનો ધંધો કરવામાં આવતો હતો. ત્યારે આ તમામ વિગતો આયકર વિભાગના સામે આવી છે અને તેની અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કિશોર ભજીયાવાલાની સંપત્તિનો ખુલાસો થયા બાદ વધુ એક ભાંડાફોડની વાત કરીએ તો ભજીયાવાલાએ સુરતના ઉધના વિસ્તારમાં જલારામ મંદિર બનાવ્યું હતું, જેની દાન પેટીમાં હજારો રૂપિયા દાન કર્યા બાદ દાન કરેલી રકમ પેટીમાંથી ઉઠાવી લેતો હતો. આમ ટ્રસ્ટના નામે કાળામાંથી ધોળા પણ કરતો હોવાની પણ શક્યતા છે. ત્યારે ભજીયાવાલાએ કાળાના ધોળા કરવામાં ભગવાનને પણ ન છોડ્યા. કેમેરામેન દેવાંગ રાણા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, સુરત. સુરતના ઉધના વિસ્તારના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા 2 દિવસ પહેલા એટલે કે દરોડા પાડીને સર્વે શરૂ કર્યો હતો. જોકે ત્યારે કિશોરભાઈએ કહ્યું હતું કે અમારે ત્યાં કંઈ જ નથી અને તમારો ફેરો ફોગટ જશે. જોકે આઈટીની સઘન તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સર્વેની શરૂઆતમાં જ તેમની ઓફિસમાંથી રોકડા 23 લાખ મળી આવ્યા હતા, જેમાંથી 16 લાખની નવી ચલણી નોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમની 3 ઓફિસ સાથે તેમના 2 મકાન અને અન્ય મિલકતોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 31 વર્ષ પહેલા ચા અને ભજીયાની લારી ચલાવતા કિશોર ભજીયાવાલા હવે 1 કરોડપતિ બની ગયો છે. તો ચાલો નજર કરીએ કિશોર ભજીયાવાલાની લારી પરથી વૈભવી કારમાં સવાર થવાની એક સફરની.
ઉધનાના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાની શહેરમાં 200 જેટલી પ્રોપર્ટી આવેલી છે, જેમાંથી મોટાભાગની તેણે ભાડે આપી છે, જેમાં 3 તો બેંકો છે અને એક ચેસ્ટ બેંક છે. મોટાભાગની કોર્પોરેટ બેંકો વ્હાઇટમાં પેમેન્ટ આપે છે, જ્યારે અન્ય મિલકતોનું ભાડું કયા પ્રકારે આવે છે તેની તપાસ કરવાની તૈયારી સર્વિસ ટેક્સના અધિકારીઓએ હવે શરૂ કરી છે. 10 લાખની ઉપર જો ભાડાની આવક હોય તો તેના પર સર્વિસ ટેક્સ લાગે છે, એટલે કે આ કેસમાં સર્વિસ ટેક્સના અધિકારીઓને ટેક્સ દેખાઈ રહ્યો છે. ભજીયાવાલાની પોતાની પ્રોપર્ટી પોતાના સંતાનો અને પત્નીના નામે છે. 10 લાખની આવક હોય તો તેની પર 15% લેખે સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવે છે. કિશોર મંગલ ભજીયાવાલા શહેરની વિવિધ બેંકોમાં 15 ખાતાઓ ધરાવે છે અને 8 નવેમ્બર બાદ તેણે એક બેંકમાં રૂપિયા 1.50 કરોડની એફડી પણ કરાવી હતી. લક્ઝરી કારના કાફલા અને શહેરમાં 2 બંગલા ધરાવતા આ ફાઇનાન્સરની મિલકતો મોટી સંખ્યામાં છે, જેને તેણે ભાડે આપેલી છે. આશ્ચર્યની વાત તો એ છે કે 31 વર્ષ પહેલા ફાઇનાન્સર કિશોર ઉધના ખાતે ચા અને ભજીયાની લારી ચલાવતો હતો. ધીમે ધીમે તે ફાઇનાન્સમાં ધંધામાં પ્રવેશ્યો હતો અને હવે તે કરોડોની મિલકતોનો માલિક બની ગયો છે. ભજીયાવાલા જૂની નોટોના બદલામાં નવી નોટ આપવાની હેરાફેરી કરી રહ્યો છે અને તેની તપાસ કરવા માટે 12 અધિકારીઓની ટીમ અને તેના ઉધના સ્થિત બંગલામાં પહોંચી હતી, જ્યાં તેની ઓફિસ પણ આવેલી છે. ત્યાં જઈને અધિકારીઓએ ડોક્યુમેન્ટ્સની ચકાસણી હાથ ધરી હતી, જેમાં ફાઇનાન્સર દ્વારા મોટા પાયે લોકોને 15 થી વધુ ટકાના વ્યાજે રૂપિયા અપાયા હોવાના પુરાવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આવતીકાલે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આવતીકાલથી 3 દિવસ સુધી ગુજરાતની મુલાકાત લેશે. તો અમિત શાહ પૃથ્વી પંચામૃત મહોત્સવમાં હાજરી આપશે અને 18 તારીખે કમનમ ખાતે યોજાનાર ચિંતન શિબિરમાં હાજર રહેશે. આ સાથે જ અમિત શાહની મુલાકાત દરમિયાન આગામી ચૂંટણીને લઈને રણનીતિ ઘડાય તેવી શક્યતા છે. બિલકુલ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે આવતીકાલે આવી રહ્યા છે, 18 ડિસેમ્બરે યોજાશે ભાજપની ચિંતન શિબિર, તેમાં તેઓ ભાગ લેશે અને આ મુલાકાત ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. આગામી ચૂંટણીને લઈને પણ ઘણી બધી રણનીતિ ઘડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે છે, જ્યાં તેઓએ ટોકર ખાડામાં આરએસએસના એક અગ્રણીના ઘરની મુલાકાત લીધી હતી અને તે વિસ્તારના સંઘના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ આથાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાનના શિવલિંગ પર અભિષેક કર્યો હતો અને ભગવાનના દર્શન કર્યા હતા. મોહન ભાગવતની સેલવાસ મુલાકાત વખતે સ્થાનિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે આ પ્રસંગે મોહન ભાગવત મીડિયાથી દૂર રહ્યા હતા. આંદોલન બાદ અલ્પેશ ઠાકોરે હવે ગુજરાતના રાજકારણમાં ઉતરવાની તૈયારી કરી હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં આવી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે પોતાના સમર્થકોને પણ મેદાને ઉતાર્યા છે. આશરે 3500 જેટલા ઉમેદવારો અલ્પેશ ઠાકોરે મેદાનમાં ઉતર્યા છે. તો 200 થી વધુ ગ્રામ પંચાયતો અલ્પેશ ઠાકોરે અને તેના સમર્થકોએ સમરસ કરાવી છે. પ્રયત્ન એવો કર્યો કે અમારા જે સ્વયંસેવકો છે કે અમારા જે ઠેકેદારો છે તમામનું સક્રિય રીતે પાર્ટિસિપેટ કરવાનો પ્રયત્ન કર્યો. 3500 થી વધારે ગ્રામ પંચાયતોમાં અમારા સરપંચના ઉમેદવારો લડી રહ્યા છે. 200 થી વધારે ગ્રામ પંચાયતો અમે સમરસ કરાઈ છે, એ અમારા ઠેકેદારો જીતીને આવ્યા છે. એટલે અમે પ્રયત્ન એ કરીએ છીએ કે વધારેમાં વધારે ઈમાનદાર નેતાઓ અને વધારેમાં વધારે સરપંચ એવા આવે કે જે ગામનો વિકાસ કરી શકે, ગામને સાથે લઈને ચાલી શકે. દારૂની બધી સામે આંદોલન ચલાવ્યા બાદ અલ્પેશ ઠાકોર હવે રોજગાર યાત્રા માટે તૈયારી કરી રહ્યા છે. ગુજરાતના યુવાનોને રોજગારી મળે તેના માટે અલ્પેશ ઠાકોર રોજગાર યાત્રા કરશે. વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતના રોકાણ કરતી વિદેશી કંપનીઓને અલ્પેશ ઠાકોર પડકારશે. વિદેશી કંપની ગુજરાતના 85% યુવાનોને નોકરી આપે તેવી માંગ સાથે આ યાત્રા નીકળશે. વાયબ્રન્ટ સમિટમાં સરકાર યુવાનોને નોકરી આપે તેવી ખાતરીની માંગ સાથે સરકાર પાસે માંગણી કરશે. આંદોલનમાં સમર્થન આપવા માટે અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને પણ આહવાન કર્યું છે. સરકારને ચેતવણી આપવાની છે કે 6મી તારીખ એટલે 11 તારીખ પહેલા 85% નોકરીની જાહેરાત કરે અને પ્રથમ ફેઝની અંદર ગુજરાતી 1 લાખ યુવાનોને નોકરી આપે
નહીતર આ વખતના વાયબ્રન્ટની અંદર સમગ્ર ભારતની અંદર આ ગુજરાત મોડલ, આ ઉદ્યોગનું મોડલ ગુજરાત, એ ગુજરાત મોડલને ખુલ્લું પાડીશું. એટલે સરકારને ચેતવણી છે, 85% ગુજરાતીઓને નોકરી આપો, નહીતર આ વાયબ્રન્ટના તાફા બંધ કરો. અને સરકાર અત્યાર સુધીના વાયબ્રન્ટની અંદર જે રોકાણ આવ્યું છે એની સામે કેટલી નોકરી આપી એની પણ માહિતી આપે. અને આ ગુજરાતના યુવાનોની રોજગારી માટે ભાઈ હાર્દિક પટેલને પણ આહવાન કરું છું, ભાઈ જિગ્નેશ મેવાણીને પણ આહવાન કરું છું, અને ગુજરાતના તમામ યુવાનોને આહવાન કરું છું કે આવો સાથે મળી આપણા યુવાનોની રોજગારી માટે લડીએ, અને આવો સાથે મળી આપણા યુવાધનને રોજગારી આપવાનો પ્રયત્ન કરીએ. અને આવનારા સમયની અંદર રાજકોટ જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેંકમાં મોટા પ્રમાણમાં જૂની નોટ જમા થઈ છે, જેને લઈ વિઠ્ઠલ લાદડિયા અને નાબાર્ડ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. રાજકોટની જિલ્લા બેંક ખાતે નાબાર્ડના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલું ઓડિટ પૂર્ણ થયું છે. બેંકના ચેરમેન વિઠ્ઠલ લાદડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 અઠવાડિયાથી આરબીઆઈ દ્વારા 20 થી 22 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, અને જો 150 કરોડની આસપાસ જિલ્લા બેંકને ફાળવવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ સુધરી શકે. પૈસા અત્યારે અમને આવી જાય રિઝર્વ બેંકમાંથી. કાલે પણ 20 કરોડ રૂપિયા આવ્યા, અને મને એવું થયું 20-25 આજે 150 કરોડ આવી જાય, 150 કરોડ એટલે અમારે ગ્રામ્ય સાવ ઘણી સાથે થઈ જાય. આ પૈસા તો અત્યારે મળે છે રિઝર્વ બેંકમાંથી. કાલે પણ અમને 22 કરોડ રૂપિયા મળ્યા, એના ગયા અઠવાડિયે 20-22 કરોડ મળ્યા હતા, પૈસા અત્યારે આવી જાય. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાની સીએમની ખુરશી ગુમાવ્યા બાદ પહેલીવાર પાટણની મુલાકાતે આવ્યા હતા. આનંદીબેન પટેલ પાટણના ભાજપના આગેવાન તેમજ કાર્યકરના અવસાન નિમિત્તે પરિવારજનોને સાંત્વના આપવા માટે આવ્યા હતા, અને ત્યારબાદ બપોરના સુમારે ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો સાથે નવા સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કર્યું હતું. આજે એ બધા જ પરિવારોને મળીને સૌને સાંત્વના આપી છે, અને પરમ કૃપાળુ પરમાત્મા બધાના આત્માને શાંતિ બક્ષે. બેઠક બાદ વીટીવીએ આનંદીબેન સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે વીટીવી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે હાલની વિજય રૂપાણીની વર્તમાન સરકાર દારૂબંધીનો કડક કાયદો લાવવામાં આવ્યો છે, તે વિશે આપની શું પ્રતિક્રિયા છે? ત્યારે બેન શું બોલ્યા, આવો સાંભળીએ. હું આજે માત્ર ને માત્ર કાર્યકર્તાઓની મુલાકાતે જ આવી છું, કોઈ સરકારની વાત કરવા માટે નથી આવી અહીં. હું આજે માત્ર ને માત્ર કાર્યકર્તાઓની મુલાકાતે જ આવી છું, કોઈ સરકારની વાત કરવા માટે નથી આવી અહીં. આમ સવાલ એ થાય છે કે જો આનંદીબેન પટેલ સરકારની વાત કરવા આવ્યા ન હોય તો નોટબંધી મુદ્દે સરકારની વાહવાહી શા માટે કરી રહ્યા છે? આમ આનંદીબેનના 2 મોટાવાળી વાત ઇન્ટરવ્યુમાં પકડાઈ ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, ત્યારે કોર્ટમાંથી આરોપીના અપહરણ મામલે નગરમાં ફુલેકું કાઢવામાં આવ્યું હતું. કોર્ટમાંથી અપહરણ કરી જનાર આરોપીઓ રસ્તા પર લાવીને બેઠક ઉઠક કરાવી હતી અને જાહેર રસ્તા પર ફેરવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલા કોર્ટના બિલ્ડિંગમાંથી મુદત અર્થે આવેલા આરોપીને 4 જેટલા શખ્સો કોર્ટ કમ્પાઉન્ડમાંથી કારમાં અપહરણ કરી નાસી છૂટ્યા હતા. પોલીસ દ્વારા જાહેરમાં અપહરણકારોનું ફુલેકું કાઢતા પ્રજાજનોમાં પણ આનંદ જોવા મળ્યો હતો, અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. ગઈકાલે 12 વાગે કોર્ટ કમ્પાઉન્ડમાંથી શૈલેષ ધનસુભાઈ કોળી નામના એક યુવાનનું અપહરણ કરીને લઈ ગયેલા. એના આધારે એલસીબીની ટીમે અને તમામ જિલ્લાના પોલીસે નાકાબંધી કરી આરોપીને પકડવામાં સફળતા મેળવી છે, અને આરોપીઓ કોર્ટમાંથી લઈને અપહરણકારને કઈ બાજુ લઈ ગયેલા તે બધું જણાવતા હોય, જેથી તેમને કોઈ ગાડીમાં કે ન લઈ જતા તેમને જાહેર રસ્તા ઉપર લઈ જઈને એ એમના રસ્તાનું બતાવતા હોય, જેથી એમને રસ્તા પર અમે લઈ ગયા. નારાયણ સાંઈની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સુરત પોલીસને લાંચ આપના મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે મામલે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઝડપાયેલા કોલ સેન્ટર કૌભાંડ મામલે વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. આ કેસમાં ઝડપાયેલા આકાશ ખાતાની વિગતો તપાસતા એવું સામે આવ્યું છે કે દર મહિને 3 થી 4 લાખ ડોલરનું ટ્રાન્ઝેક્શન થતું હતું. તો મુંબઈના કેટલાક વેપારીઓના નામ પણ આ કેસમાં ખુલ્યા છે. આ મામલાની તપાસ હવે કસ્ટમ વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરશે. મહત્વનું છે કે સાયબર ક્રાઇમે આ કેસમાં આકાશ ભાવનગરથી આકાશ સુદાની અને તેના સાગરીતની ધરપકડ કરી છે. આ બંને શખ્સો હવાલાથી પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા અને ચાઇનાની પ્રોડક્ટમાં રોકાણ કરતા હતા.
આકાશ સાગરી ચીનમાં અવરજવર કરતો હોવાનું પણ સામે આવ્યું છે અને ચીનમાં તેણે 6 બેંક એકાઉન્ટ ખોલ્યાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં આજે ફરી ₹8 લાખની ચલણી નોટ ઝડપાઈ છે. બી ડિવિઝન પોલીસે મળતી બાતમીને આધારે નવી ચલણી 8 લાખની નોટ સાથે 2 શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ₹2000ના દરની 400 નોટ જપ્ત કરાઈ છે. જોકે ઝડપાયેલા આરોપી કોસ્મિક સોડાના વેપારી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ પોલીસની ચોક્કસ બાતમીને આધારે ₹2000ની 400 નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ગઈકાલે સાંજે અમારા પીએસઆઈ મારું પછી હેડ કોન્સ્ટેબલ ફતેહસિંહ એમના રાઇટર સંજયભાઈ આ તમામ પેડક રોડ પર પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એક મોટરસાઇકલ પર 2 ઈસમો પોલીસને જોઈ અને ભાગવા લાગેલા, જેથી તેઓનો પીછો કરી અને તેમને પકડી પાડી અને પૂછપરછ કરેલી. તેઓએ સંતોષકારક જવાબ નહીં આપેલો. એમની પાસે એક કાળા કલરની બેગ હતી. એ બેગની અંદર એમણે ચેક કર્યું તો અંદર 2000ની નોટના 4 બંડલ અને 100ની નોટના 4 બંડલ પડેલા. જે બાબતે એમણે પૂછ્યું કે ભાઈ તમે પૈસા ક્યાંથી લાવ્યા છો, શું છે, તો એ લોકો એને પ્રોપર એમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. નોટબંધીને લઈને મુશ્કેલી વધી રહી છે. બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી લોકો બેંકમાં ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે એક બાલગઢ શાખાએ પૈસા ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. દેના બેંકમાં લોકોએ મેનેજર અને બેંકના કર્મચારીઓ સામે હાય હાયના નારા લગાવ્યા હતા. બેંકના મેનેજરના અયોગ્ય વર્તન સામે લોકો રોષે ભરાયા હતા અને મેનેજર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તો 38 દિવસ વીતી ગયા છતાં પણ હજી ઘણા વિસ્તારો, ઘણા શહેરો, ઘણી બેંકો એવી છે કે જ્યાં લોકોને નાણાં નથી આપવામાં આવતા. વાત છે બનાસકાંઠાની કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને મેનેજર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. ઇકબાલગઢ દેના બેંકની આ પરિસ્થિતિ છે જે આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નોટબંધીને 38 દિવસ થયા છતાં પણ બેંકોમાં પૈસા ઉપાડવા માટે લોકોની બેંક બહાર કતાર લાગે છે. નાગરિકો પૈસા ઉપાડવા માટે બેંક બહાર વહેલી સવારથી જ લાઈન લગાવીને ઉભા રહે છે. જોકે બેંકોને પણ પૂરતા પ્રમાણમાં નવી નોટો મળતી ન હોવાને કારણે નાગરિકોને સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટમાંથી ઉપાડ લિમિટ કરતા પણ ઓછી રકમ મળી રહી છે. પહેલા તો સવારના 10 વાગે ટોકન લેવાની લાઈનમાં ઉભો રહો, પછી અંદર જવા માટે પાછું બીજું લાઈન હોય, એમાં જઈને અંદર જઈને નંબર અલગ હોય, પૈસા ઉપાડવા માટે અલગ નંબર, પૈસા ભરવા માટે અલગ નંબર, અને ઉપાડવા માટે 10,000નું લખીને ગયા હોય તો 8 આપે, 6 આપે, એમની મન મરજી આપે. 3 કલાક 2 કલાક લાઈનમાં ઉભા રહો તારે નંબર આવે. આખો દિવસ બગાડવો પડે. એટલે અઠવાડિયામાં 1 દિવસ તો બેંક પાછળ જ જાય છે. જ્યારથી 8 તારીખ પછી 9 તારીખથી જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી શરૂઆતમાં તો 4 દિવસ તો નંબર જ નહોતો આવતો. નોટબંધીને 1.5 મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં આજે પણ લોકો બેંક બહાર પૈસા ઉપાડવા માટે થઈને કતાર લગાવીને ઉભા રહે છે. તમે જોઈ શકો છો કે આશ્રમ રોડ પરની આ યુનિયન બેંકમાં આજે પણ લોકોની કતાર લાગેલી છે નાણાં ઉપાડવા માટે થઈને. જો કે શરૂઆતના દિવસોની સરખામણીમાં કતારો નાની બની છે અને લોકોની સંખ્યામાં પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ બેંકોને હજુ સુધી પૈસા મળતા ન હોવાના કારણે લોકોને ઉપાડ વખતે મળતા જે નાણાંની સંખ્યા છે તેમાં કોઈ વધારો થયો નથી. 24,000ની લિમિટની સામે આજે પણ લોકોને 5 થી 10,000ની વચ્ચેની રકમ જ બેંકો તરફથી આપવામાં આવે છે. કેમેરામેન સંજય જાદવ સાથે સોનલ અનડકર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. બંધીને કારણે વડોદરામાં લોકોને હજી પૈસામાંથી એટીએમ બહાર લાઈનમાં ઉભા રહેવું પડે છે. બેંકની બહાર કે એટીએમની બહાર લોકોની લાઈનમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. અનેક એટીએમ બંધ હાલતમાં હોય છે. છૂટા પૈસાની તંગીને લીધે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. બેંક કર્મચારી બનીને વિશ્વાસમાં લઈને તેમના એટીએમ કાર્ડ અને પિન નંબર મેળવી ઠગાઈ કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ભરૂચમાં એક વ્યક્તિ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી બેંકમાં એન્ટ્રી કરાવવા જતો હતો. તે દરમિયાન એક શખ્સ આવીને બેંક કર્મચારી હોવાની ઓળખ આપી તેમની પાસેથી પાસબુક, એટીએમ અને એટીએમનો પિન મેળવીને ફરાર થઈ ગયો હતો. જે બાદ આરોપીએ મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ ખરીદ્યો હતો અને તેણે 18,000નું પેમેન્ટ આ એટીએમ દ્વારા કર્યું હતું. આ કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી હરિકૃષ્ણ હરિપ્રસાદ શુક્લા કે જેમનું HDFC લિંક રોડ ભરૂચમાં
ખાતું હોય તેઓ ત્યાં પૈસા ઉપાડવા ગયેલ હતા. તે દરમિયાન એક યુવાન તેમને બેંકમાં મળેલો અને એવું જણાવેલ કે હું આ બેંકનો કર્મચારી છું, તમારું એટીએમ કાર્ડ અને તમારો ગુપ્ત પિન નંબર મને આપો, હું તમને મદદ કરું. નોટબંધીના નિર્ણય બાદ ડિજિટલ પેમેન્ટના ઉપયોગ સતત વધી રહ્યો છે, ત્યારે મોબાઈલ એપ્લિકેશન દ્વારા થતા પેમેન્ટના પેટીએમે મેદાન માર્યું છે. ઓનલાઈન પેમેન્ટમાં સૌથી જોખમી સિક્યુરિટી માટે પણ પેટીએમ દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બીજી તરફ પેટીએમની 17 કરોડ જેટલી એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે, જેમાંથી સપ્તાહના 50 લાખ જેટલા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. પેટીએમની આ જે સુવિધા જે ચાલુ કરી છે, જે ભારત સરકારે અત્યારે જે જૂની નોટો પાછી લઈને જે નવી કરન્સી પ્રમાણે જે આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું જે ચાલુ કર્યું છે, બહુ સારી સેવા આપી છે. જેમાં અમારે કબીર સેલ્યુલરની અંદર આ સેવા જે ચાલુ કરવાથી બહુ સારો ફાયદો થયો છે. જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આજે કોઈ બી કસ્ટમર મારા ત્યાં ફોન પરચેસ કરે છે કે કોઈ પણ વસ્તુ પરચેસ કરી રહ્યા છે, તો આજે એમની પાસે કેશની સગવડ ના હોય તો આજે એ વસ્તુ પેટીએમ થ્રુ દ્વારા અમારે સગવડ પૂરી કરવામાં આવે છે. ફ્યુચરમાં બધા ટ્રાન્ઝેક્શન કેશલેસ થશે અને ઇન્ડિયન ઇકોનોમી એ તરફ બહુ ફાસ્ટ વધી રહી છે. અત્યારે હું તમને કહું કે ઓલ ઓવર ઇન્ડિયા અત્યારે 17 કરોડ કસ્ટમર છે જે પેટીએમનો યુઝ કરી રહ્યા છે અને ડેલી ટ્રાન્ઝેક્શન છે એ 50 લાખ થઈ રહ્યા છે. એટ અ ટાઈમ નોટબંધી પછી એ ટ્રાન્ઝેક્શન 70 લાખ સુધી પહોંચી ગયા, જે બધી જ કંપનીના ભેગા થઈ અને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના જેટલા ટ્રાન્ઝેક્શન થાય છે એનાથી વધારે છે. તો કસ્ટમર્સ એને બહુ હાઈલી એક્સેપ્ટ કરી રહ્યા છે. અમદાવાદમાં સાબરમતી ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આપ સીસીટીવીમાં જોઈ શકો છો કે બસ પૂરી બળીને ખાખ થઈ ગઈ છે. સવારે આશરે 8:45 વાગ્યાના અરસામાં લક્ઝરી બસમાં આગ લાગી છે એવો મ્યુનિસિપલ સ્નાનાગૃહ સાબરમતી ખાતેનો અમને કોલ મળેલો અને એ કોલ દરમિયાન અમે ફાઇટર અને ટેન્કર લઈ અને ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ઘટના સ્થળ ઉપર બાળકો ઉતારી લીધા હતા એમણે પોતે, અને આગ લાગેલી હતી એ વખતે લગભગ 34 બાળકોનો આશરો છે. અમને 9 વાગે સમાચાર મળતા 9:10 અમે ઘટના સ્થળે આવી ગયા. ફાયર બ્રિગેડ આવી ગયેલું હતું. બાળકો બધા નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને તરત ફાયર બ્રિગેડે પોતાનું કામ શરૂ કર્યું. અમે બધી માહિતી મેળવી હતી. અમને એમ લાગ્યું કે હવેથી આ તપોવનની અંદર જે સ્કૂલનો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ આપ્યો છે કે અમે આ તાત્કાલિક નિર્ણયથી અમે એને બંધ કરવાનો પ્રયત્ન કરીશું. સિરામિક ઉદ્યોગોનું નાનામાં નાનું કારખાનું માર્કેટમાં ઊભું રહે તે માટે સરકારે ચિંતા કરી છે. મોરબી સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે સારી પ્રગતિ કરી છે અને આગામી સમયમાં મોરબી સિરામિક ક્ષેત્ર પ્રચલિત બનશે, આવું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી 3 દિવસીય સિરામિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું ઉદઘાટન બાદ કહ્યું કે દેશમાં ચાલી રહેલી નોટબંધી સિરામિક ઉદ્યોગને નડી નથી. રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને કર્મચારી સંગઠનો આંદોલનના મૂડમાં આવ્યા છે, જેને આજે સંકલન સમિતિ સંલગ્ન સંગઠનોની બેઠક મળી હતી. આ મામલે 10 જાન્યુઆરીએ પ્રતિક-ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ફિક્સ પે અને આઉટસોર્સ પ્રથા બંધ કરવા માંગ કરાઈ છે. સાથે જ બોર્ડ કોર્પોરેશન અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓના કર્મચારીઓને પણ 7મા પગાર પંચનો લાભ ઝડપથી આપવા પણ માંગણી કરાઈ છે. તો બીજી તરફ વાયબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમોના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આઉટસોર્સિંગથી ભરતી બંધ કરવી અને નિયમિત ભરતી કરવી, જેમાં ફિક્સ કર્મીઓ પણ જે સમાવેશ થઈ જાય છે. તેમ છતાં તદુપરાંત ગુજરાત રાજ્યના 6ઠ્ઠા પગારબંધના કર્મચારીઓના જે બાકી પડતર પ્રશ્નો છે તેનો પણ સમાવેશ થાય છે. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ તારીખ 5મી જાન્યુઆરી સુધીમાં ન આવે તો 10મી તારીખે અમે સામૂહિક હોદ્દેદારો ધરણા ધરવાના છીએ અને સરકારશ્રીના આગામી વાયબ્રન્ટના કાર્યક્રમો સહિતના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવાના છે. આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.